लागू दो चरण को धनिए ना छुड़ाइयो खिन लाक तली लाल एड़िया मेरे जीव के यही जीवन इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातुन पलन वालू निरखु नेत्रे मेरे जीव के यही जीवन ए चरण निमख ना छोड़िए राखिए माहे नैनन ये निस्बत हक अर्श की मेरे जीव के यही जीवन मेरे जीव के यही जीवन। સુંદર સાજી આજે મારફત સાગર અને આપણે ઘણી બધી વાર આપણે મંથન પણ કરીએ છીએ, બરાબર. પણ મારફત સાગરની અંદર શરૂઆતમાં લખ્યું છે કે મસૌદા, બરાબર. અને મારફત સાગર પૂરું થાય છે ત્યાં પણ કેશવદાસજીએ બહુ સરસ રીતે વાત લખી છે. તો રાજજીની મહેરથી આપણે આજે એની थोड़ी बात करीशु। ढूंढे सबे महराज को सबे महराज में सब सो सबे महराज जाहिर करी सो सब महराज देखसी अब सो सब महराज देखसी अब। प्रणाम जी सुंदर साजी। आप अक्षरातीत धामधनी श्री प्राणनाथ जी इंद्रावती जी ना धाम दिल में बिराजमान थई अने ए मसौदा द्वारा आपने शू कही रह्या छे ए आपणे सौ समझवानो प्रयत्न करिए कि ए किताब मार्फत सागर जो हक ताला के हुक्म से पैदा हुई, बराबर. आ मार्फत सागर અને આખી બ્રહ્મવાણી રાજજીના હુકમથી જ આ સંસારની અંદર આવી છે. हादी के दिल पर आप बैठ के बिगैर हिजाब बारीक बातें चौपाई मुंह से कहलवाई. રાજજીએ એ ઇન્દ્રાવતીજીના ધામ દિલમાં પાંચો શક્તિઓ સહિત બિરાજમાન થઈ અને બિગર હિજાબ એટલે કે ઇન્દ્રાવતીજીનો દિલ અને રાજજીના દિલ વચ્ચે કોઈ પડદો નથી કે કોઈ અંતર નથી અને એ રીતે રાજજી ઇન્દ્રાવતીજીના ધામ દિલમાં બિરાજમાન થઈ અને શું કહ્યું છે? બારીક બાતે ચોપાઈ મુંહ સે કહેલવાઈ. અને એ રાજજીના દિલની બારીક વાતો એટલે કે જે રહસ્યમય વાતો જે રૂહોને ખબર નહોતી એ બધી જ વાતો આ ચોપાઈ દ્વારા વાણીની અંદર કેવડાઈ. सो कलाम ज्यों आवते गए सो यारों ने लिखे और फिर हादी प्यार से सुनते गए. અને જેમ જેમ વાણીનું અવતરણ થતું ગયું એમ શું થયું? જે સુંદર સાથ શ્રીજી સાથે હતા એ બધાએ અને લખી અને પછી શું છે? ફિર હાદી પ્યાર સે સુનતે ગયે. અને એ જે ઇન્દ્રાવતીજીના દિલમાં બેસીને રાજ્યે લખાવડાઈ તો એ શ્રીજીએ પાછી ફરી અને કેવી રીતે સાંભળવા ગયા? પ્યારથી, હે ને. વાણીને કેવી રીતે સાંભળવાની કહી છે? પ્યારથી એમના દ્વારા કહેવડાઈ અને ફરીથી પાછા એ એટલા જ દિલથી એને સાંભળી રહ્યા છે. सो सुन सुन के हुक्म से हाल अपने पर अर्श बका लाहूती का लेते गए. અને શું કહ્યું છે? સુન સુન કે હુકમ સે હાલ અપને ઉપર કે આ વાણી રાજજીએ મારી માટે જ લખાવડાઈ છે એ ભાવથી એ સાંભળતા ગયા અને અર્શ બકા લાહુતિકા લેતે ગયે. એ અખંડ પરમધામના રાજજીના દિલના અનંત હકીકત અને મારફતના જે સુખ છે એ લેતા ગયા. और जामा नाजुक होता गया. जामा नाजुक होता गया माने कि ये जे
આપણી ઉપર માયાનો જે પ્રભાવ છે એ નાજુક માને કે એ દૂર થતો ગયો. જેમ જેમ રાજ્યની વાણી એ સાંભળતા ગયા એમ એમ એમનો જે માયાનો પ્રભાવ છે એ દૂર થતો ગયો. સો ઇહા તાઈ કે આખિર ઇસ આલમ નાસૂત સેતી કૂચ કરકે, એટલે કે અહીંયાથી એ વાણી દ્વારા આ સંસારમાંથી કૂચ કરકે અપને રૂહાની આલમ, સુંદર સાજી રૂહાની આલમ જે છે એ રાજ્યનું દિલ જે છે અને એ રાજ્યના દિલના અનંત રહસ્યો એ સંસારની અંદર પરમધામની રૂહને જ્યારે ખબર પડે છે ત્યારે એ રૂહ રાજ્યના દિલ સાથે પોતાનું દિલ જોડી અને એ રૂહાની આલમની અંદર બસ વિચરવા લાગે છે. બકા વતન હમેશગી, કે જે પોતાનું અખંડ પરમધામ જે છે એ અસલી મિલાપ કે આરામ પકડ્યા. રાજ્યનો મિલાપ અને અસલી મિલાપ. અસલી મિલાપનો મતલબ એ છે કે જ્યારે રૂહ પોતાનું દિલ રાજ્યના દિલ સાથે જોડી દે છે ત્યારે એને એ અસલી મિલાપ, રાજ્ય અને રૂહ વચ્ચે કોઈ અંતર રહેતું નથી. और ये चौपाई जो नाजिल होती गई थी सो मसौदे ज्यों ही के त्यों ही रहे. જેમ જેમ શ્રીજીના મુખથી ચોપાઈ ઉતરતી ગઈ એમ એમ જે બોલ્યા છે એ જ લખ્યું છે. અને એ પરથી અહીંયા પરમધામની રૂહ પણ પોતાના દિલમાં લે છે કે વાણી જે છે બેશક વાણી, અને એ બેશક વાણીની જ વાત કરવાની, પોતાના દિલની ઉપજેલી વાતો કરવાની નથી, કે જે રાજ્યના મુખારવિંદથી ઉતરી છે એ જ ચોપાઈઓ અહીંયા એમણે લખાઈ. सो अब हक हादी के हुक्म से मोमिनों ने इसके बाब बांधे हैं. મોમિનોએ શું કર્યું? રૂહોએ કે એ બધા જે પ્રકરણ છે બરાબર 18,758 ચોપાઈ એ એમણે લખ્યા છે. माफक अकल अपनी के पर ये जे चौपाई हादी ने फुरमाई थी तिनमें एक हरफ ज्यादा या कम नहीं किए. કોઈ પણ સુંદર સાથે પોતાની સ્વપ્નની બુદ્ધિનો ક્યાંય ઉપયોગ કર્યો નથી. એ આપણને લાગુ પડે છે. આ બધું લખેલું છે કોને લાગુ પડે છે? આપણને નહીં, મને જ લાગુ પડે છે. બરાબર. तो अब मोमिन इन चौपाइयों के हरफ हरफ के मायने मगज जाहिर के और बातून के ले के हक के हुक्म से हादी के कदमों कदम धरेंगे. हादीना कदम थी कदम मिलावीने चालू હોય તો શું કરવાનું? હરફ હરફ કે માયને, મગજ જાહેર और બાતુન કે. બરાબર. એ જે બાતુની અને જાહેરી જે રાજ્યની મેર છે આ વાણીની, એ પરમધામની રૂહો જે છે એ અહીંયા બેઠા બેઠા એને લે છે અને ત્યારે એ હાદીના કદમ પર કદમ મિલાવીને ચાલી શકે. किस वास्ते, शा माटे? के मोमिन हादी के अंग नूर है. परमधामनी रूहो ए राज्यना ज नूरना अंग छे. और नूर बिलंद से उतरे है અને પરમધામથી ઉતરી છે. તો ચढ़ना इनो को जरूर है. ભાઈ જ્યાંથી આયા છે ત્યાં પાછું જવાનું છે અને જે આયુ છે એ જ ત્યાં જશે. બરાબર. तो चढ़ना इनो को जरूर है. और अर्श बका के पट हादी ने इलम लदुन्नी से खोल दिए है. आ संसारनी अंदर आ इलम लदुन्नी द्वारा, वाणी द्वारा બધા જ રહસ્યો રાજ્યએ ખોલી દીધા છે અને રાજ્યએ રૂહ અને એમની વચ્ચેનો જે માયારૂપી શરીરરૂપી જે પડદો છે એ પણ વાણી દ્વારા હટાઈ દીધો છે. और आप हक के नाजी फिरके को हिदायत करके. बराबर. हक के नाजी फिरके कोने कह્યું છે અહીંયા? પ્રાણનાથજી. હિદાયત કરકે એમને નિર્દેશન કર્યું છે. શું કર્યું છે? નિસ્બત મોમિન અસલુ તન. મોમિનોની નિસ્બત કોની સાથે છે? રાજ્ય સાથે છે. અને એમના અસલુ તન એટલે કે પર આત્મ જે છે એ પરમધામની અંદર બિરાજમાન છે. जो बीच अर्श के हक हादी के कदम तले बैठे हैं. અને એ પરમધામની અંદર મૂલ મિલાવામાં
રાજ્યના ચરણોમાં બિરાજમાન છે અને હજુ એ ગુંજ ત્યાં ગુંજી રહી છે કે અલસ્તો બેરબ કુમની જે ગુંજ છે ત્યાં કોઈ એક ઘડી પણ વ્યતીત થઈ નથી. અહીંયા ભલે 400 વર્ષ લાગી ગયા આપણને, પણ ત્યાં તો એ જ ઘડી છે. સો દેખાઈ દઈ હે રૂહ કી નજર સે. રજીએ રૂહોને કઈ રીતે બતાવ્યું છે? રૂહ કી નજર, એ આત્મિક જે નજર છે એના દ્વારા એ બતાવી દીધું. અને પરમધામની જે રૂહ આ સંસારની અંદર જાગૃતિના પંથે ચાલે છે એને એ ગુંજ ચોક્કસપણે સંભળાય છે, એમાં કોઈ શંકા નથી. જીનસો હક તાલાને બકા ખિલવત બીચ, એ મૂલ મિલાવાની અંદર કોલ અલસ્તો બેરબ કુમકા કિયા. રજીએ આ ખેલની અંદર ઉતરતા રૂહો પાસે કયો કોલ કર્યો? અલસ્તો બેરબ કુમ, કે હું જ તમારો પ્રીતમ છું. તબ કાલુ બલા ભી રૂહ મોમિનોને કહ્યા હે. તો સામે જવાબ પણ રૂહોએ શું આપ્યો કે રાજ્ય એમાં કોઈ શંકા નથી, તમારા સિવાય અમારો બીજો કોઈ ખાવંદ નથી. और कलाम अल्लाह और हदीसों और कईयों किताबों के बातूनी मगज मायने, बराबर. અને એ કઈયો કિતાબો કે સંસારની અંદર જેટલા પણ ધર્મગ્રંથ છે એની અંદર પરમાત્માની વાત લખાઈ દીધી છે, પરંતુ એ બાતુની રીતે લખેલી હોવાથી કોઈને ખબર પડતી નથી. હાદીને વારસ મોમિનો કો, બહુ સ્પષ્ટપણે વાણીની અંદર રાજ્યે બતાવી દીધું છે કે આના વારસ કોણ છે? અસલી વારસ, બરાબર. વાણી બધા માટે આવી છે પણ એના અસલી વારસ કોણ છે? મોમિનો. રૂહ કી નજર ખોલ કે, જો ફરીથી વાત એ જ કહે છે કે જો રાજ્યના દિલના અનંત સુખોનો અનુભવ આ સંસારમાં બેસીને જો કરવો હોય તો એ ફક્ત અને ફક્ત રૂહની નજર ખોલવાથી જ એ સુખોનો અહીંયા અનુભવ થશે, એની લજ્જત મળશે. દિલ હકીકી પર સાહેદીઓ સેતી નકસ કિયા હૈ. કેટલી સરસ વાત રજીએ લખાઈ દીધી છે ને, કે દિલ હકીકી પર, કે જે દિલની અંદર રાજી પોતે બિરાજમાન છે એ દિલને કહ્યું છે હકીકી દિલ. અને એની ગવાહી સાથે નકસ કિયા હૈ, નકસ માને અંકિત કરી દીધું છે કે રાજ્યએ રૂહના દિલમાં બિરાજમાન પરમધામથી જ છે, પરંતુ એ માયા વચ્ચે આવવાથી એ રૂહને ખબર નથી પડતી કે મારી અને રાજ્ય વચ્ચે કેમ આટલું બધું અંતર છે. પરંતુ જે માયાનો પડદો હટી જાય તો ખબર પડે કે રાજ્ય મારા દિલમાં જ છે. ઓર દિલ અર્શ કહ્યા હૈ. મોમિનોનું દિલ શું છે? અર્શ, પરમધામથી જ અર્શ છે, પરંતુ એ દિલની અંદર આડી માયા આવવાથી પછી એને લાગ્યું કે હું તો માયામાં આવી ગઈ. પણ જ્યારે પડદો હટે છે ત્યારે એને ખબર પડે, ઓ હું તો પરમધામની જ છું. અહીંયા બેઠા બેઠા એને એ પરમધામના સુખો મળે છે. ઓર દુનિયા મુર્દાર ભી નજીક મોમિનો કે હે. શું કહી દીધું? દુનિયા મુર્દારનો મતલબ શું છે કે જ્યારે પરમધામની રૂહને પોતાના પ્રીતમની, પોતાની નિસ્બતની, ખિલવતની, હકીકતની, મારફતની, વાહિદતની ખબર પડી જાય છે તો એની માટે દુનિયા કેવી બની જાય છે? મુર્દાર સમાન બની જાય છે. એની માટે દુનિયા કઈ છે નહીં. તીસ વાસ્તે જો હાદી તુમકો બુલાવને આયે થે. હવે કહે છે કે કોણ બોલાવવા આવ્યું હતું? રાજજી પોતે ઇન્દ્રાવતીજીના ધામ દિલમાં બિરાજમાન થઈ અને બોલાવવા માટે આવ્યા હતા. સો પટ બકાકા ખોલ કે આગે સે કેતેક યારો કો લેકે પધારે હૈ. જે મોમિનોએ રાજ્યની પૂરેપૂરી પહેચાન કરી એ રાજ્યના ચરણોમાં પહોંચી ગયા. તો મોમિનો કો જરૂર કદમો કદમ ધરના હૈ. હવે મોમિનોએ શું કરવાનું છે? જે નથી પહોંચે એની વાત છે, બરાબર. કે જે પરમધામની રૂહ છે, જેની નિસ્બત રાજ્ય સાથે છે અને હજુ એ રાજ્યના ચરણોમાં નથી પહોંચી, એને કહે છે કે તો મોમિનો કો જરૂર કદમો કદમ ધરના હૈ. હુકમ હક હાદી કે સેતી. અને આ બધું જેણે પણ લખ્યું છે, જે બ્રહ્મમુનિએ, એણે શું કહ્યું? રાજ્યના હુકમ દ્વારા જ આ લખાયું છે. આ શરૂઆતની વાત છે. હવે
જ્યાં મારફત સાગર પૂરું થાય છે, બરાબર, આગળ પણ મસોદાર લખ્યા છે. હવે પાછળ પ્રકરણ જે મારફત સાગર પૂરું થયું, હવે શું કહે છે? મસોદા लिख्या है. હવે એની અંદર શું વાત લખી છે એ જોઈએ. जो हक हुक्म से भाई केशवदास ने रिवायत करी है. बराबर, કોણે આ લખ્યું છે? કેશવદાસજી. અને એ રિવાયત કરી है, વિનંતી કરે છે. जो हादी ने मुबान मुबारक सेती चौपाई 1034 फुरमाई थी, मार्फत सागर ની ચોપાઈ 1034 राज्य केवड़ाई, सो यार मोमिनों ने इसके बाब 14 माफक अकल अपनी गम दिल से बांध कर किताब तमाम करी. અને એ મોમિનોએ જે આ મારફત સાગર લખ્યું, જેમ જેમ હાદીના મુખથી વાણી આવતી ગઈ, અને ગમ દિલ સે બાંધ કર, અહીંયા ગમ દિલ એટલા માટે કહ્યું છે કે જે રૂહને પરમધામની રાજ્યની ખબર પડી ગઈ અને જે મોમીનો હજી સુધી પહોંચ્યા નથી, તો એમના દિલમાં ગમ છે કે જો કાશ બધા જ બ્રહ્મ સૃષ્ટિઓ, બધી જ બ્રહ્મ સૃષ્ટિઓ એક સાથે આવી જાય. अब भाई मोमिन इन चौपाइयों के हरफ हरफ के मायने मगज जाहिर के और बातून के. હવે શું કહે છે? ભાઈ મોમિન, હે ને? ભાઈ કહી દીધું ને. રસૂલ સાહેબે પણ, મોહમ્મદ સાહેબે પણ શું કહ્યું હતું? ભાઈ. બરાબર. તો અહીંયા શું કહ્યું કે મારા મોમિનો કોણ છે? ભાઈઓ છે, મારા જ સંગી આત્માઓ છે. તો એ હરફ હરફ કે માયને મગજ જાહિર કે और बातून के रूह की नजर खोल के लेंगे દિલ અર્શ મેં. જો આગળ શું લખ્યું છે ને પાછળ, બંનેને બહુ જ દિલથી મંથન કરીએ ત્યારે એની વાત ખબર પડે. હવે શું કહે છે કે એ જે ચોપાઈઓ છે એને રૂહની નજર ખોલીને દિલ અર્શની અંદર એને ઉતારવાનું છે. और હક્કે બેશક ઇલમ લદુન્ની સો વિચારેંગે. મોમિન વિચાર પણ કેવો કરે છે? બેશક ઇલમ. રાજ્યએ બેશક ઇલમ આપી દીધો તો એનો જ વિચાર પણ બેશક જ હોય, એમાં કોઈ શંકા હોય નહીં. ઓર ફેલ મેં લાવેંગે. બધા જ જે પરમધામની બ્રહ્મસૃષ્ટિઓ છે મોમિનો, એ એને આચરણમાં લેશે. તબહી હાલ લે હાદી કે કદમો કદમ ધરેંગે. અને ત્યારે જ એ હાદીના કદમ પર કદમ ચાલી શકશે. કિસ વાસ્તે કે આખીર કે મોમિન આકલ હૈ. બરોબર ને? આપણે બધા બુદ્ધિશાળી ને વધારે. આ આખીર કે મોમિન આકલ હે એટલે પોતાની જાતને બુદ્ધિશાળી સમજવાની જરૂર નથી, પણ એને વાસ્તવમાં જે લખ્યું છે એના બાતુની માયના જો ફટાફટ લઈ લઈએ તો એ કહેવાય. તો એટલા માટે અહીંયા એ વાત લખી છે. ઓર હિદાયત હક્કી લઈ હે. બરાબર, રાજ્યનો નિર્દેશ લીધો છે. સબ વિધો કામિલ હે. બધી રીતે મોમીનો સક્ષમ છે. जिनके दिल अर्श में सूरत खुदाई की उगी है. અને જેમના દિલ અર્શ, દિલની અંદર શું ઉગ્યું છે? सूरत खुदाई की. રાજ્ય પોતે પરમધામ સહિત, યુગલ સ્વરૂપ સહિત એ બિરાજમાન છે. और એ કલામ ભી હાદીને મોમીનો કો કહે હે. અને આ વાણી કોને કહી છે? મોમિનોને કહી છે. તો હુકમ સે મોમિનો કો જરૂર સિર લેના. જે પરમધામની મોમિન છે એણે તો સિર પર લેવાનું જ છે. 30 વાસ્તે જો કોઈ અરવા અર્શ અજીમ કી હોય और इलम लदुन्नी से जागृत हुई હોય. બરાબર, શરૂઆત છે કે ભાઈ શરૂઆતમાં જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે રાજ્યની વાણીથી જે જાગૃત થઈ છે, બરાબર, એણે તો સિર પર લેવાનું જ છે. મહામતીજી કહે છે કે ભાઈ મેરે તો લેના સિર જરૂર, કોઈ લે કે ના લે, કારણ કે હું કોણ છું? પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું. और હુકમ મદદ કરે और હક હાદી હિંમત દેવે. બરાબર, અને આ પ્રમાણેનું ચલન કરવાથી ચોક્કસ રાજ્યનો હુકમ મદદ પણ કરે છે અને યુગલ સ્વરૂપ એને હિંમત પણ આપે છે. તો सूरत हक हादी के कदमों बांध के इस फानी वजूद को उड़ावे और बीच अर्श अजीम के उठ खड़ी હોય.
અને આ પ્રમાણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ એ રાજ્યની વાણી દ્વારા, હુકમ દ્વારા, આવેશ, મહેર, જોશ, ઇલમ દ્વારા જાગ્રત થઈ જાય. અને ક્યાં ઊભું થવાનું છે? બીચ અર્શ અજીમ કે ઉઠ ખડી હોય એ પરમધામની અંદર એ પછી જાગ્રત થઈ જાય. ઓર મિલાપ હમેશ ગીકા સુખ લેવે. બધી જ બ્રહ્મ સૃષ્ટિઓ જ્યારે જાગ્રત થઈ જશે, પન્નાજીની અંદર ભેગી થશે, પછી એક સાથે પરમધામની અંદર મૂળ મિલાવામાં જાગ્રત થઈ જશે. હાદીને દરવાજા બકાકા ખોલ્યા હૈ. રાજ્યએ કોનો દરવાજો ખોલી દીધો છે? પરમધામનો. બરાબર. કેતેક યારો કો લેકે આપ અર્શ સિધારે. આનો અર્થ શું થાય? કે કેટલાક જે સુંદર સાથ જાગ્રત થયા અને રાજ્ય લઈને પરમધામ જતા રહ્યા. અહીંયા અર્શ કોણ છે? રાજ્યનું દિલ પણ અર્શ છે અને મોમિનોનું દિલ પણ અર્શ છે. જે પરમધામની આત્મા રાજ્યના ચરણોમાં પહોંચી ગઈ છે, તો એ ક્યાં પહોંચી ગઈ? પરમધામમાં. એ પછી અહીંયા હોય કે પરમધામમાં, એની માટે કોઈ ફરક પડતો નથી. એટલે કહે છે કે જે જાગ્રત થઈ છે એ પરમધામના અનંત સુખોનો રસ લઈ રહી છે. ઓર અપને જો તન હૈ તિनको બુલાવતે હૈ. જે હજુ જાગ્રત થઈને પોતાના ચરણોમાં પહોંચી નથી અને રાજ્ય બોલાઈ રહ્યા છે. તાકી સાખ એ ચોપાઈ કયામત નામે કી. અને આ બહુ જ અહેમ ચોપાઈ છે. સુનત બિછોહા હાદિકા પીછા સાબિત રાખે પિંડ. ધીક ધીક પડોતી નકલે વહ નાહી વતની. કે પોતાના પ્રીતમનો વિરહ, અલગ થવાનો એને જે વિરહ છે, અને તેમ છતાં એ માયામાં પરોવાયેલી રહે. તો શું કહ્યું છે? ધીક ધીક પડોતી નકલે. આવી પરમધામની બ્રહ્મ સૃષ્ટિ કે જે દાવો લઈ લીધો છે પરંતુ એ પ્રમાણે ચાલતી નથી, તો એને ધીક ધીક પડો કહ્યું છે. વહ નાહી વતની, એ પરમધામની નથી. और आज हमारे हादी को बीच पर्दे के हुए 2 महीने और 10 रोज हुए. જ્યારે આ મારફત સાગર લખાયું ત્યારે શ્રીજીના અંતર ધ્યાન થવાને કેટલા થયા? 2 મહિના અને 10 દિવસ. સો આજ હમારે મહેબૂબ કી સાલગીરહ કા દિન હૈ. એ વખતે કેશવદાસજીએ લખ્યું ત્યારે કહ્યું કે ભાઈ એ જ્યારે પૂરું થયું ત્યારે કયો દિવસ હતો? સાલગીરહ કા દિન હૈ. જન્મ દિવસ હતો. યાને જન્મ ઉત્સવ 76માં તમામ हुआ. 76 वर्ष, 75 वर्ष और 9 महीने और 20 रोज इस फानी के बीच हम गिरो रब्बानी के वास्ते. એ શ્રીજીએ જે અનંત કષ્ટો આ દુનિયાની અંદર આવી અને ઝેલ્યા. કોની માટે? परमधामनी रूहों माटे. कई कसाले सह सह गुजरान किया और कई न्यामते बका की इन रूहों के वास्ते जाहिर करी. અને પોતે એટલા અનંત દુઃખો સહન કરી અને રાજ્યના દિલની અનંત વાતો આ દુનિયાની અંદર મોમિનો માટે જાહેર કરી દીધી. સો કહા લો લીખો બાની મેં. બ્રહ્મમુનિ કહે છે કે ક્યાં સુધી આને લખું? કોઈ શક્યતા જ નથી. જો હું લખવા બેસું ને, શક્ય જ નથી. बानी में जाहिर लिखा है जो देखेगा तिनकी निशा होएगी. जे जोसे એને એની પહેચાન થશે, એને એ આત્મિક સંતોષ મળશે. सदी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की 11 से और 6 महीना मुहर्रम तारीख 27वीं पहर दिन चढ़ते और हिंदवी तारीख संवत 1751 वर्ष भादरवा वध 14 वार गुरो पहर दिन चढ़ते किताब मार्फत सागर તમામ हुई. અને આ પ્રમાણે જે આગળના મસોદા લખ્યા છે અને પાછળ મસોદા લખ્યા છે. હુકમ હક હાદી કેસે ચોપાઈ 1034 મુકામ પર નામે. અને એ પન્નાજીની અંદર કેશવદાસજી અને બધા સુંદર સાથે આને લખી છે. લિખતંગ ગીરો રબ્બાની કી પાઉં ખાક હંમેશા ચાહત. જો કેટલી દિલની વાત અહીંયા લખી દીધી છે કે કોણ છે લેખક? સુંદર સાથની ચરણરજ કહી દીધી છે. केशवदास की प्रणाम कोटान कोट दंडवत साथ सबको अविधारजो जी प्रीत की રીત સો જાજા સ્નેહ પ્યાર સે. કેવી રીતે એને અપનાવવાની છે? બહુ જ પ્રેમથી, જાજા સ્નેહ પ્યાર સે. સુંદર સાજી. તો આ બે જે મસોદા મારફત સાગરની આગળ અને પાછળ લખ્યા છે ને, એનું જો દિલથી મંથન જ્યારે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ કરે છે ને, તો એ એના દિલની અંદર એ રાજ્ય દિલની અંદર બિરાજમાન જ છે. અને એ દિલ
અર્શદિલ છે એવું એને અહેસાસ થાય છે. એના સુખો અહીંયા બેઠા બેઠા એને મળે છે અને રાજી અને એની વચ્ચે કોઈ વચ્ચે અંતર રહેતું નથી. અને કેવી રીતે આપણે ચાલવાનું છે બંને વસ્તુ મસોદાની અંદર લખી છે સુંદર સાજી. સમય પણ મારો પૂરો થયો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.